ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદની અસર હવે સુરતમાં પણ જોવા મળી રહી છે। ભારે વરસાદના પગલે સુરતનો વિયરકમ કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થઈ ગયો છે, જ્યારે ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। સવારે 10 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ ઉકાઈ ડેમની સપાટી 320.82 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ઉકાઈ ડેમમાં 3,46,200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 800 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે। બીજી તરફ રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની સપાટી 7.90 મીટર સુધી પહોંચી ગઈ છે। તેની 6 મીટરની ભયજનક સપાટીથી ઘણી ઉપર છે। કોઝવેમાંથી અંદાજે 1,11,223 ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે, જેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। કોઝવેનું રૌદ્ર સ્વરૂપ અને તાપી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। જોકે તંત્ર દ્વારા નાગરિકોને કોઝવે તેમજ નદી કિનારાના વિસ્તારોમાં જવાનું ટાળવા અને સુરક્ષાના હિતમાં જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।